વિદ્યાર્થી મિત્રો, હું જયેન્દ્રભાઈ પટેલ અસારવા વિદ્યાલય અને સરસ્વતી વિદ્યા મંડળ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં ધોરણ 12 નામાના મૂળ તત્વ વિષય પુસ્તક નંબર 2 માં આપણે સ્વાધ્યાયના શેર મૂડીના હિસાબો સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 9 ની ગણતરી અને ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના બે વિડીયોમાં આપણે થિયરી અને અમુક દાખલા ગણ્યા. આ ભાગ 3 માં દાખલા નંબર 9 ગણીશું. મિત્રો, રકમ વાંચીએ તો પાલનપુરની જાનકી માર્બલ લિમિટેડે ડિબેન્ચર દીઠ 100 ની મૂળ કિંમતના 11%ના 50,000 ડિબેન્ચર દીઠ 20 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. એક ડિબેન્ચર ઉપર 20 રૂપિયા પ્રીમિયમ અને 100 રૂપિયાની મૂળ કિંમત. પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની છે, એટલે કે અરજી અને મંજૂરીના બધા નાણાં એક સાથે ભરવાના છે. કંપનીને 60,000 ડિબેન્ચરની અરજીઓ મળી. તો પહેલા તો પહેલી નોંધ જાનકી માર્બલ લિમિટેડની આમ નોંધ, તારીખ, વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ, જમા રકમ. પહેલી નોંધ બેંક ખાતે ઉધાર. બધા જ નાણાં આપણે ડિબેન્ચરની અરજી સાથે ઉઘરાવી લેવાના છે. એટલે 60,000 અરજી ગુણ્યા 120 રૂપિયા 72 લાખ રૂપિયા. કેલ્ક્યુલેટરમાં ગણો તો 72 લાખ. 60,000 અરજી મળી છે, આપણે ભલે 72,000 50,000 ડિબેન્ચર બહાર પાડ્યા. તે 11%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 72 લાખ બાબતે જે 60,000 ડિબેન્ચરની અરજી મળી તેની નોંધ. હવે બીજી નોંધ 11%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. તે 11%ના ડિબેન્ચર ખાતે જમા. આપણે કેટલા ડિબેન્ચર બહાર પાડેલા? 50,000. તો એ 50,000 ડિબેન્ચરની રકમ એ આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાની. ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા મૂળ કિંમત લઈ જવાની પાછી, એટલે 50 લાખ. અહીંયા ગાડી 72 લાખ આવ્યું, અહીંયા 50 લાખ. ત્યારબાદ તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 50,000 ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર એટલે 20 રૂપિયા, એટલે 5 દુ 10 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ અનામત. ત્યારબાદ બાકીના પૈસા આપણે પરત કર્યા, એટલે કે બેંક ખાતે. કેટલી અરજીના નાણાં પરત કરીશું? 10,000 અરજી ગુણ્યા 120 રૂપિયા, એટલે એના ટોટલ થશે 12 લાખ રૂપિયા. તો 72 દુ 144, 1,44,44,00,000 રૂપિયા સરવાળો થશે. અહીંયા આપણો દાખલો પૂર્ણ થયો. બાબતે જે લખીશું બહાર પાડેલી અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા. જામીનગીરી પ્રીમિયમ અનામત
બાકીની અરજીના નાણાં પરત કર્યા. મિત્રો, આવો દાખલો એ 3 ગુણની આનોદમાં પૂછાઈ શકે છે. ખાસ કરીને આવા દાખલા તમારે તૈયાર કરવાના છે. ત્યારબાદ 10મો દાખલો આપણે અહીંયાથી જ ચાલુ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 10. અહીંયા હું લીટી દોરી દઉં છું એટલે તમને સરળતા રહે. ક્વેશ્ચન નંબર 10. દાહોદની મંસૂરી લિમિટેડ એને લખવાનું મંસૂરી લિમિટેડના ચોપડે આમ નો તો દાહોદની મંસૂરી લિમિટેડે સોનો 1 એવા 10%ના 8000 ડિબેન્ચર 10%ના વટાવથી 1/4/17 રોજ બહાર પાડ્યા. તારીખ 1/4/17 આપેલી છે, પરંતુ આપણે દરેક વખતે અહીંયા તારીખ લખવાની જરૂર નથી. અરજી સાથે 30 રૂપિયાની મંજૂરી વખતે 35 રૂપિયાની બાકીની રકમ છેલ્લા હપ્તા મંગાવી. હવે 10% એટલે 110 રૂપિયા વટાવ એ આપણે અહીંયા મંજૂરી વખતે ગણી લેવાનું છે. કંપનીને 10,500 ડિબેન્ચરની અરજી મળી હતી, તેમાંથી 8,000 ડિબેન્ચર મંજૂર કર્યા. નહીં મંજૂર કરેલ ડિબેન્ચરના નાણાં અરજદારોને પરત કર્યા. ડિબેન્ચર પર મંગાવેલી બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ રૂપિયા 22,000 થયો છે. આ 22,000 રૂપિયાનો ખર્ચ એ આપણે દર વર્ષે 5% લેખે નફા નુકસાન ખાતે માંડી વાળવાનું છે. તો હવે અહીંયા આગળ આપણે પરીક્ષાની અંદર આ ખર્ચ માંડી વાળવાની નોંધ તમને પૂછાશે નહીં. આપણે અહીંયા શીખી લઈશું. ચાલુ વર્ષના અભ્યાસક્રમમાં તે નથી, તેમ છતાં આપણે અહીંયા શીખીશું. દાહોદની મંસૂરી લિમિટેડની પહેલી નોંધ અરજી મળી તેની એટલે બેંક ખાતે ઉધાર. કેટલી અરજી મળી છે? આપણને 10,500 અરજી મળી છે. અરજી ગુણ્યા અરજી જોડે મંગાવેલી રકમ 30 રૂપિયા છે. 10,500 ગુણ્યા 30 રૂપિયા કેલ્ક્યુલેટરમાં કરો. 3,15,000 રૂપિયા 3,15,000 રૂપિયા આપણને મળશે. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? વ્યાજ છે એનું 10%. તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 3,15,000. મિત્રો, બાબતે જે લખાય 10,500 અરજીના નાણાં મળ્યા તેની નોંધ. બીજી નોંધ ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવાના અને વધારાના નાણાં પરત કરવાના. તો 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 3,15,000 તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. હવે આપણે કેટલી અરજી મંજૂર કરી? 8,000. તો 8,000 ડિબેન્ચર ગુણ્યા 30 રૂપિયા 8 કરી 24 2,40,000. હવે 10,500 માંથી બાકીની અરજીના નાણાં પાછા આવવાના. તે બેંક ખાતે 10,500 માંથી 8,000 અરજી બાદ કરો તો 2,500 અરજી ગુણ્યા 30 રૂપિયા 25 કરી 75,000 આપણે પાછા આપીશું. તો અહીંયા પ્રથમ નોંધ આપણી પૂરી થઈ. અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા અને વધારાની અરજીના નાણાં પરત કર્યા તેની નોંધ. અધૂરો દાખલો અહીંયા આપણે આગળ લઈએ છીએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ, જમા રકમ. ત્રીજી નોંધ અહીંયા મંજૂરી વખતે આપણે 35 રૂપિયા મંગાવીએ છીએ.
35 ને 10 રૂપિયા આપણે 10% લેખે જે બટાવ આપ્યો તે રકમ મંજૂરીમાં જ આપણે ગણી લેવાની છે. અહીંયા લખો 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉદા 8000 ડિબેન્ચર ગુણ્યા મંગાવેલી રકમ, મંજૂરી વખતે મંગાવેલી રકમ 35 રૂપિયા છે. તો 8000 ડિબેન્ચર ગુણ્યા 35 રૂપિયા કેલ્ક્યુલેટરમાં કરશો તો 2,80,000 નો આંકડો તમને મળશે. ત્યારબાદ ડિબેન્ચર વટાવ ખાતે 8,000 ડિબેન્ચર ગુણ્યા 10 રૂપિયા વટાવ એ અઢી વખતે ગણી લેવાનું છે. એટલે એ થશે 80,000 તે 10%ના ડિબેન્ચર ખાતે 8,000 ડિબેન્ચર ગુણ્યા 45 રૂપિયા 3,60,000 રૂપિયા એ ડિબેન્ચર ખાતે જમા થશે. બાબતે જે ડિબેન્ચર મંજૂરીના નાણાં મંગાવ્યા અને ડિબેન્ચર વટાવની નોંધ કરી તેમ હવે અરજીના નાણાં મંજૂરીના પૂરેપૂરા નાણાં આપણને મળી જાય છે. તો ચોથી નોંધ, બેંક ખાતે ઉધાર 2,80,000 રૂપિયા તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 2,80,000. મિત્રો એની જ નોંધો અહીંયા ફરે છે, ફક્ત નોંધ ઉપર નીચે થાય છે એટલું ખાસ યાદ રાખવાનું. આ બધી જ નોંધો આપણે શેર મૂડીના વ્યવહારોમાં શીખી ગયા છે. બાબતે છે ડિબેન્ચર મંજૂરીના નાણાં મળ્યા તેની નોંધ. છેલ્લો અને આખરી હપ્તો કેટલો ગણાશે? તો 30 ને 40 70 ને 5 75 રૂપિયા આપણને મળી ગયા. 35 સોરી અહીંયા 30 અને આ 45 મંજૂરીના બતાવ સાથે 75 મળી ગયા, 25 રૂપિયા બાકી રહ્યા. તો આખરી હપ્તા વખતે બાકી રકમ મંગાવશે 10% ડિબેન્ચર ના આખરી હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 8,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા 25 × 200 2,00,000 રૂપિયા મંગાવશે. ફરીથી સમજો, રકમ આપી નથી, જાતે શોધવાની છે. 30 રૂપિયા વત્તા 35 અને 10 45 ને 30 75 રૂપિયા આપણે મંગાવેલા છે. મંગાવવાની બાકી રકમ રહી 25 રૂપિયા, એ આપણે આખરી હપ્તા વખતે મંગાવી લીધી છે. છઠ્ઠી પૈસા આપણને મળી જાય છે. બેંક ખાતે ઉધાર 2,00,000 પૂરેપૂરા મળી જાય છે. બધા ડિબેન્ચરો વગર પૈસા આપી દેશે. એ 10%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે 2,00,000. મિત્રો મેં આગળ પણ તમને કહ્યું હતું કે ખર્ચની નોંધ આપણે કરવાની આવશે નહીં. તેમ છતાં આપણે સમજીએ કે 22,000 રૂપિયા ડિબેન્ચર બહાર પાડતી વખતે જે ખર્ચ થયો છે એ ખર્ચ એ આપણા વતી બેંક ચૂકવશે. એટલે એટલી રકમ બેંક ખાતે જમા થશે અને ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર થશે. ધંધાનો ખર્ચ હોવાથી ઉધાર થાય. ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર 22,000 રૂપિયા તે બેંક ખાતે જમા 22,000 રૂપિયા ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચની નોંધ કરી. હવે આમાંથી દર વર્ષે 22,000 માંથી 1/5 ભાગ માંડી વાળવાનો. તો
तो 220 ભાગ્યા 5 કરશો તો કેલ્ક્યુલેટરની અંદર એ 20,400 રૂપિયાની રકમ એ આવશે। અને એવી જ રીતે આપણે ટોટલ ખર્ચ જે છે એમાં વટાવની રકમ ઉમેરીએ તો 80,000 વટાવ, એનો પણ પાંચમો ભાગ લો તો 16,000 આવે। તો 16,000 જો ફરીથી સમજો, 80,000 વટાવ જે છે એ વટાવ પણ દર વર્ષે નફા નુકસાનના પત્રકમાંથી માંડી વાળવું પડે। અહીંયા લખીએ નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર કેટલી રકમ થશે? તો 80,000 નો પાંચમો ભાગ 16,000 વત્તા 22,000 નો પાંચમો ભાગ 5 ચોક 20 અને 5 ચોક 20 4400 રૂપિયા। टोटल 20,400 के 10% डिबेंचर वटाव खाते 16,000 डिबेंचर वटाव नफा नुकसानમાંથી માંડી વાળી તે डिबेंचर બહાર પાડવાના ખર્ચ ખાતે 4400 બહારના પાંચમા ભાગે ખર્ચ માંડવાનો। મિત્રો ફરી સમજો, આપણને એમ કહે છે કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ દર વર્ષે એક પંચમાંશ લેખે નફા નુકસાનના પત્રકમાંથી માંડી વાળવામાં આવે છે। હવે નફા નુકસાનના પત્રકમાંથી આ ખર્ચ માંડી વાળીએ ત્યારે નફા નુકસાનના પત્રક ખાતે રકમ ઉધાર થાય। ડિબેન્ચર બહાર પાડવાનો કુલ ખર્ચ 22,000 વત્તા 80,000 જે વટાવ આપ્યો તે, તો 80,000 નો પાંચમો ભાગ કરીએ તો 16,000 આવે અને 22,000 નો પાંચમો ભાગ કરીએ તો 4400 રૂપિયા આવે। આ બંને ખર્ચ આપણે માંડી વાળીએ, સરવાળો કરીએ તો 16,000 વત્તા 4400 એટલે રકમ થઈ 20,400 જે નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર થશે અને 10%ના ડિબેન્ચર વટાવ ખાતે જમા થશે અને તે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે જમા થશે। તો મિત્રો આ આપણો દાખલો અહીંયા પૂર્ણ થયો છે। હવે આ વિડિયોનું ગૃહ કાર્ય હું તમને મૌખિકમાં જ આપું છું કે આ બંને દાખલા જે મેં બોર્ડ પર ગણ્યા છે એ દાખલા તમારે શાંતિથી ફરીથી વિડિયોમાં જોઈ અને તમારી નોટબુકમાં ગણવાના રહેશે। અગાઉના વિડીયોમાં પણ મેં તમને લેસન આપ્યું હતું। મિત્રો ગૃહ કાર્ય અવશ્ય કરજો। જો ગૃહ કાર્ય કરશો અને વિડીયો જોશો તો તમને ક્લાસમાં એટલે કે વર્ગખંડમાં અભ્યાસ કરતા હોય તેવો જ અનુભવ થશે। હવે પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 15, 16, 17, 18, 19 માંથી 2 દાખલા ગણાવીશું। બાકીના દાખલા તમારે ઘરે ગૃહ કાર્યમાં ગણવાના રહેશે। તો અહીંયા ભાગ 3 નો વિડીયો આપણો અહીંયા પૂર્ણ થાય છે। જય સરસ્વતી, જય અસારવા।